સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ સોનાસન ચોકડી ખાતે આવેલ તિરુપતિ કોમ્પ્લેક્સમાં ગુરુવારે અચાનક ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ એટલી વિકરાળ બની હતી કે થોડાક સમયમાં કોમ્પ્લેક્સના નીચલા ભાગથી ઉપરના માળ સુધી પસરી ગઈ હતી। આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા સ્થળ ઉપર એકત્રિત થયા હતા। માહિતી અનુસાર સાવરિયા મોબાઈલ નામની દુકાનમાં કોઈક અગમ્ય કારણસર આગ ભભૂકી ઉઠી। જોતજોતામાં આગ બાજુની દુકાનોમાં ફેલાઈ ગઈ હતી। તિરુપતિ હોટલ તેમજ તેના પાર્લર સુધી પહોંચી। આગ દરમિયાન હોટલમાં રહેલી ગેસની બોટલો ધડાકાભેર ફાટતા દહેશતનો માહોલ સર્જાયો હતો। હોટલમાંથી ફાયર વિભાગની ટીમે સમયસર કામગીરી કરીને અન્ય 11 ગેસ સિલિન્ડર સલામત બહાર કાઢ્યા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી। આગની જ્વાળા ઉપરના માળે આવેલી સાડીની દુકાન સુધી પહોંચતા બહાર ડિસ્પ્લેમાં મુકાયેલી સાડીઓ પણ બળીને ખાક થઈ ગઈ। નજીક આવેલ બ્યુટી પાર્લર સુધી આગ પહોંચે તે પહેલા જ ફાયર ટીમે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો તેજ કર્યા। ઘટનાની જાણ થતાં પ્રાંતિજ અને હિંમતનગર ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો શરૂ કર્યો। આગની તીવ્રતા એટલી વધુ હતી કે કોમ્પ્લેક્સ બહાર પાર્ક કરાયેલા 2 બાઇક અને એક એક્ટિવા પણ આગની ઝપેટમાં આવી બળીને સ્વાહા થઈ ગયા। ઘટનાની જાણ થતાં પ્રાંતિજ પોલીસ પર પહોંચી સુરક્ષા વ્યવસ્થા સંભાળી। આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી। સદનસીબે કોઈ જાનહાનિ ન થતા હાશકારો છે। મંગરાવલ પ્રાંતિજ। મારે તિરુપતિ હોટલ છે, આ બાજુમાં સાવરિયા મોબાઈલ વાળામાં બાજુમાં આગ લાગી તો બાજુ પાર્લર વાળાને અવાજ મારી મને, તો હું મારે મોટો ફાયરનો બાટલો હે, મારે ઓલો ફાયરનો બાટલો લઈને ઓલવના જતો પછી તો આગ વિકરાળ રૂપ લઈ લીધું। પછી વધારે આગ લાગી તો બધા બહાર નીકળી ગયા। મારે હોટલ આજ લગભગ 1.5-2 મહિનાથી બંધ હે। પાર્લરને આ નાસ્તાનું ચાલુ હતું તો મારે 2 બાટલા બહાર કાઢ્યા, બાકી ખાલી બાટલા તો પડ્યા હતા, 2 કાઢી નાખ્યા। બાકી આગ ફાયર ગાડી આવી જતી તો આગ કાબુમાં કરી દીધી। જે સલાલ ગામના સરપંચ દ્વારા ટેલિફોનિક સૂચના અનુસાર જાણવા મળેલ હતું કે સલાલ સોનાસન ચોકડી ઉપર તિરુપતિ હોટલની અંદર આગ લાગેલી છે તેવા સમાચાર મળતો પ્રાંતિજ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। પરંતુ ઘટના સ્થળે પહોંચતા પહેલા આગનું થોડું વિકરાળ સ્વરૂપ હોવાથી વધુ મતલબ કે કામગીરીની જરૂર પડતી હતી। વોટર બાઉઝર અને મિની ફાયર ટેન્ડર હિંમતનગર ખાતેથી મંગાવેલ છે અને જોતજોતામાં આગ એટલી વિકરાળ હતી કે અંદરની જે ગેસની બોટલો ભરેલી હતી તેમાંથી 2 બોટલો મતલબ કે ફાટી ગયેલી હતી। એમાં કોઈ જાનહાનિ થયેલ નથી। અત્યારે આગ ઉપર સંપૂર્ણ કંટ્રોલ કરેલ છે અને કામગીરી અત્યારે હાલ ચાલુ છે। જય હિન્દ। અંદાજિત 7 જેટલી દુકાનો લાઈન સેટ આવેલી છે, 7 દુકાનોમાં આગ લાગેલ છે। અંદાજિત 4 બોટલો ગેસની ભરેલી છે અને બીજી 4 બોટલો ખાલી જેટલી નીકળેલી છે અને 2 બ્લાસ્ટ થયેલી છે। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘરાંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8326116618 ચંદન પટેલ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર આજના આધુનિક યુગમાં જ્યારે યુવાનો ખેતી છોડીને શહેરો તરફ દોડી આવ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના તલોદના નિવાસી 48 વર્ષીય મુંબઈ સુધી લાંબા પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે। વિશાળ પ્રોફેશનમાં 17 વર્ષ સુધી સફળ કારકિર્દી અને કરોડોનું પેકેજ છોડીને ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ સેવા અને લોકોના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતીનો માર્ગ પસંદ કર્યો છે। તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર હૈદરાબાદ, બેંગ્લોર, બોમ્બે જેવા મોટા
જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે મંગળસૂત્ર બ્રેસલેટ બંગડી એન્ટિક સેટ પાટલા વીટી શહીદની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા સોની વાડા નાકા નવા બજાર પ્રાંતિજ જિલ્લા સાબરકાંઠા મોબાઈલ નંબર 99030044